વડોદરા શહેરના ક્ષમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે 20 એપ્રિલની રાત્રે 10:30 વાગ્યાની આસપાસ 3 માળનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશાયી થતાં દોડધામ મચી હતી। બિલ્ડિંગમાં હાલતી હોવાને જાણ થતાં ફ્લેટમાં રહેતા રહીશોએ જીવ બચાવવા ભાગદોડ કરી હતી અને સાથે ઘટનામાં 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી ને નીચેના માળ પરના રિનોવેશન ચાલતું હોવાથી બિલ્ડિંગ વાઇબ્રેટ મારતી હતી, હલતી હતી। અગાઉના નિર્ભયતા શાખા દ્વારા બિલ્ડિંગ જોખમી હોવાની નોટિસ અપાઈ હતી। તંત્રએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો। આંખ આડા કાન કરતા હોનારત સર્જાઈ। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સૂર્યકિરણ બિલ્ડિંગ જે છે એ કોલેપ્સ થઈ છે, જેનો અત્યારે પ્રાથમિક જે માહિતી છે એ પ્રમાણે 6 હાઉસિંગના જે મકાનો છે, જેમાં નીચે 2, વચ્ચેના ફ્લોર પર 2 અને ટોપ ફ્લોર પર 2, એવી રીતના 6 ફ્લેટ છે, જેમાં એક સાઈડના જે 3 ફ્લેટ છે એ કોલેપ્સ થયા છે અને એમાં જે નીચેના જે ફ્લોર છે એમાં કોઈ રહેતું હોવાનું એવી માહિતી મળેલ છે અને ઉપરના જે 2 ફ્લોર હતા એમાં જે લોકો હતા એ તમામ લોકો સેફલી બહાર આવી ગયેલા છે। પરંતુ હાલમાં એવું જાણવા મળેલું છે કે નીચેના ફ્લોર ઉપર કંઈક રિપેરિંગનું કામ ચાલતું હતું અને મજૂરો ત્યાં હાજર હતા અને આ મજૂરો બાબતે અમે ઇન્ક્વાયરી કરી છે, પણ એમના કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે મજૂરો અહીંથી નીકળી ગયેલા હતા 5 વાગે, છતાં પણ પ્રિકોશનના ભાગરૂપે અંદર કોઈ છે કે નહીં એના માટે હાલમાં ફાયરની ટીમ દ્વારા અને પોલીસની ટીમ સાથે રહીને અત્યારે ચકાસણી કરી રહી છે। જેસીબી આવી છે, હાઇડ્રા પણ આવી રહ્યું છે અને કોઈ પણ જાતની જાનહાનિ ન થાય અને કોઈ અંદર છે તો એને તાત્કાલિક આપણે બચાવી શકીએ એના માટેના તમામ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે। મેડમ, જ્યારે અકસ્માત થયો ત્યારે કેટલા લોકો ઇન્જર્ડ હતા અને એ લોકોને હાલમાં ઇન્જરીનું કારણ કે જે લેતા હતા બધા નીચે આવી ગયેલાનું જાણવા મળેલું છે। ઇન્જરીનો કોઈ રિપોર્ટ નથી, પરંતુ હાલમાં જે એક્સરસાઇઝ ચાલી રહી છે તો આપણે પછીથી વધારે સારી રીતના થશે, એ તપાસનો વિષય છે। तो यह है कि अभी यहाँ से जो प्रत्यक्षदर्शी उनसे हमें जानकारी मिल रही है कि अंदर कोई फंसा नहीं है, फिर भी हम लोग प्रिकॉशनरी बेसिस पे हमारा रेस्क्यू ऑपरेशन चल रहा है, सर्चिंग ऑपरेशन चल रहा है। क्या क्या इक्विपमेंट्स लगाया गया इसके जो मलबे को हटाने के लिए? अभी यहाँ से हम जेसीबी के थ्रू जो मलबा जो हटाया जा रहा है, साथ में हमारी टीम भी वहाँ पर कंटिन्यूस फोकस में उसमें कंटिन्यूस आई हमारा वो कंसंट्रेशन है उसके ऊपर में कि कई कैजुअलिटी तो नहीं मिले। जैसे वो कोई मिलता है, वैसे तो है नहीं ऐसा पता चल रहा है, अगर मिलती है तो हम उसको तुरंत ट्रांसफर कर देंगे। बाजू में भी काफ़ी लोग रह रहे हैं, उनको कुछ एविक्यूट करने वाले हैं, कैसा लग रहा है आपको कि करने जैसा है? क्योंकि एक भाग जो गिरा है तो अन्य को भी सपोर्ट नहीं है इसके लिए। अभी जो है बिल्डिंग डिपार्टमेंट के थ्रू जो है उनको जो भी प्रिकॉशनरी मेजर्स है वो उनको बताए जाएंगे। क्या लग रहा है आपको? आपको देखते हुए क्या लग रहा है? बाजू में जो लोग रहे हैं उन लोग को इवेक्यूट किया है, बाहर निकाला है? उन्होंने खुद के सेफ्टी के लिए उन्होंने खुद भी इवैक्यूएट हो जाना चाहिए। वैसे हमारी टीम ने उनको पहले ही इवैक्यूएट कर दिया है और अभी अगर मैं कहूँगा कि